हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल राता वापी में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 12 गणित विषयना JEE माटेना प्रकरण नंबर 5 लक्ष्य सातत्य अने विकलननो 14मो भाग जोवा जई रह्या छे। पाछला विडियो में आपणे JEE मेन्स 2020 प्रश्नों उकेल मेळवेला हता। तो आज आपणे 2019 में JEE मेन्स में विकलनना आधारे केटला प्रश्न पूछायेला हता तेनी चर्चा करीशुं। तो शुरुआत करीए आपणे आ विडियोनी। तो आपणा जे पण प्रश्नो छे ते छे वर्ष 2019 माटेना आ प्रश्न आपणे मेळववाना छे। तो આપણે આની ચર્ચા કરીએ કે 2019 માં કયા કયા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા અને તેની ગણતરી કઈ રીતે કરવાની છે। ચાલો તો જોઈ લઈએ પ્રશ્નોને આપણે એક એક કરીને। તો સૌપ્રથમ પ્રશ્ન મને આપવામાં આવેલો છે તેની ચર્ચા કરીએ। તો મને આપવામાં આવેલો છે પ્રથમ પ્રશ્ન કે જો y બરાબર x બરાબર 3 tan t તથા y बराबर 3 sec t होय तो d स्क्वेर y बाय dx स्क्वेर नु t बराबर π/4 આગળનું મૂલ્ય ખાલી જગ્યા છે। વિકલ્પ આપેલા છે 3/2 વર્ગમૂળ 2, 1/3 વર્ગમૂળ 2, 1/6 તથા 1/6 વર્ગમૂળ 2। ચલો વિકલન કેવી રીતે કરવાના આપણને ખબર જ છે પ્રક્રિયામાં। સૌપ્રથમ આપણે x આપેલું છે, x બરાબર શું આપેલું છે 3 tan t। ચલો વિકલન કરો t ની સાપેક્ષે તો dx ના છેદમાં dt। ચલો tan નું વિકલન શું થઈ જાય sec સ્ક્વેર t, તો 3 sec સ્ક્વેર t। તે જ રીતે y માટે શું આવશે y બરાબર 3 sec t છે માટે dy બાય dt શું આવશે આપણા પાસે 3 sec t નું વિકલન sec t ગુણાકારમાં tan t। તો માટે મને જોઈએ છે d સ્ક્વેર y બાય dx, પણ તે માટે મારે પહેલાં dy બાય dx મેળવવું પડશે। dy બાય dx તમે લખી શકો છો dy બાય dt ના છેદમાં dx ના છેદમાં dt। चलो माटे शू थी जैसे अँ जुओ कि अँ थी जैसे 3 sec t गुणाकार में tan t आखाना छेद में 3 sec स्क्वेर t। चलो 3 कैंसल, 1 स्क्वेर sec t पण कैंसल। चलो tan t ना छेद में sec t, tan t ने मैं लखी सकूँ छूँ sin t ना छेद में cos t अने sec t ने लखाशे 1 ना छेद में cos t। चलो अँ cos t पण कैंसल એટલે કે dy બાય dt મને શું મળશે dy બાય dx મારું આવશે sin t। તો મારે તો જોઈએ છે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એટલે આ થઈ જશે d dx કૌંસમાં sin t। ચલો sin t નું વિકલન x ની સાપેક્ષે કરવાનું છે એટલે sin t નું વિકલન સૌપ્રથમ શું આવે cos t ઇન્ટુ dt બાય dx इंटू शू आवशे dt बाय dx। चलो सादुरूप आपीए तो dt बाय dx शू मळशे ते जुओ। तो माटे dt बाय dx નું મૂલ્ય આપણા પાસે dx બાય dt આપેલું છે તો તેનું વ્યસ્ત થઈ જશે માટે આ શું મળશે તમને cos t ગુણાકારમાં 1/3 sec સ્ક્વેર t। ચલો આપણે કયા બિંદુ આગળ મેળવવાનું છે t બરાબર π/4 આગળ તો મૂકી દઈએ। તો માટે t બરાબર π/4 આગળની વાત કરીએ તો t બરાબર π/4 આ શું થઈ જશે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર cos π/4 ગુણાકારમાં 1/3 sec સ્ક્વેર π/4। ચલો cos π/4 શું થઈ જશે 1/2 વર્ગમૂળ 2 ના છેદમાં 3 અને sec π/4 વર્ગમૂળ 2 નો વર્ગ એટલે કે ગુણાકારમાં 2 એટલે મારો આન્સર આવશે બરાબરમાં 1/6 વર્ગમૂળ 2। એટલે હું જોઈ શકું છું કે ચોથો વિકલ્પ હતો તે મારો શું આવશે સાચો જવાબ। તો આ રીતે તમે આનું સાદું વિકલન કરીને જવાબ બહુ સરળતાથી મેળવી શકો છો। બોર્ડ લેવલના પ્રશ્ન હોય તેવા જ આવે છે, ફક્ત ધ્યાન રાખવાનું કે MCQ ટીક કરવા વખતે ખોટો MCQ જવાબ ટીક નહીં થઈ જાય તેની ખાલી તમારે ખાતરી રાખવાની। બાકી પ્રશ્ન તમારા સરળ આવે, તમે સરળતાથી એને કરી શકો છો। ચલો ત્યારબાદ
જે બીજો એક પ્રશ્ન પૂછાયેલો હતો તેની ચર્ચા કરીએ કે જો f of 1 બરાબર 1 હોય અને f dash of 1 બરાબર 3 તો f કૌંસમાં પાછું f of x વત્તા f of x આખાનો વર્ગ બરાબર નું x બરાબર 1 આગળ વિકલન ખાલી જગ્યા છે. તો મારે આ વિધેયનું આ આખું વિધેય આપેલું છે તેનું વિકલન મેળવવાનું છે કોના આગળ x બરાબર 1 આગળ. ચલો તો જો અને આપણે ધારો કે y બરાબર તમને આપેલું છે f આના કૌંસમાં પાછું કૌંસમાં f of x વત્તા f of x આખાનો વર્ગ. ચલો dy by dx કરો આના માટે. ચલો પહેલા બહારના વિધેયનું વિકલન એટલે પહેલું લખાય f ડેશ કૌંસમાં f of x પછી તેના અંદરના વિધેયનું વિકલન એટલે કે ગુણાકારમાં આવશે આ વસ્તુ તો ગુણાકારમાં f ડેશ કૌંસમાં f of x પાછું એના અંદર પણ ગુણાકારમાં f of x છે તેનું વિકલન શું થઈ જશે f ડેશ of x વત્તા 2 કૌંસમાં f of x બે આગળ આવી જશે અને ગુણાકારમાં શું આવી જશે f ડેશ of x. ખ્યાલ આવી ગયો. સાંકળના નિયમ પ્રમાણે આપણે કીધેલું કે પહેલા બહારનું વિધેય પછી અંદરનું વિધેય પછી અંદરનું વિધેય એટલે બહારનું વિધેયનું વિકલન અંદર એઝ ઇટ ઇઝ મૂકી દીધું પછી આ વિધેયનું વિકલન અંદરનું એઝ ઇટ ઇઝ પછી અંદરના વિધેયનું વિકલન પછી ઘાતમાં આવે તો ઘાત પહેલા આગળ આવે મુખ્ય વિધેય એઝ ઇટ ઇઝ અને પછી તેના અંદરનું વિકલન. તો આ પ્રમાણે તમે એની ગણતરી કરી શકો છો. ચલો હવે આગળ આપણે કયા બિંદુ આગળ જોઈએ x બરાબર 1 આગળ તો માટે dy by dx બરાબર f dash of f of 1 ગુણાકારમાં f dash of f of 1 ગુણાકારમાં f dash of 1 વત્તા 2 કૌંસમાં f of 1 ગુણાકારમાં f dash of 1. ચલો f of 1 શું છે 1 છે એટલે અહીંયા પણ 1 આવવાનું પાછું f of 1 આવવાનું એટલે તમે આને લખી શકો ડાયરેક્ટલી f dash of 1 છે. ચલો f of 1 પણ શું છે 1 એટલે આ પણ થઈ જશે f dash of 1 અને ગુણાકારમાં પાછું શું આવશે f dash of 1 વત્તા 2 કૌંસમાં 1 અને ગુણાકારમાં પાછું શું છે f dash of 1 છે. ચલો f dash of 1 નું મૂલ્ય શું છે 3 છે આપણા પાસે તો આ થઈ જશે 3 ગુણાકારમાં 3 વત્તા 2 ગુણાકારમાં 3 આ થઈ જશે 27 વત્તા 6. ચલો 27 વત્તા 6 કેટલું થઈ જશે તમારા પાસે 33. તો તમારો જવાબ આવશે અહીંયા કે આનો જવાબ કેટલો આવશે તમારા પાસે 33 જવાબ જોવા મળશે. વિકલ્પ મેં લખ્યા નહીં હતા પણ વિકલ્પ તમે જોવા માંગો તો વિકલ્પ મને આ રીતે આપેલા છે. જો અહીંયા વિકલ્પ અહીંયા લખી દઉં છું સાઈડમાં કે મને વિકલ્પ આપવામાં આવેલા હતા. પહેલો વિકલ્પ હતો મારા પાસે 33 પછી 12 પછી 9 અને પછી 15 તો મારો પહેલો વિકલ્પ શું થઈ જાય સાચો જવાબમાં જોવા મળી જાય. તો આ રીતે તમે આ વિકલનનો ઉપયોગ કરીને ધ્યાન રાખજો કે f of f આવે એટલે બહારનું વિકલન પછી અંદરનું સાંકળનો નિયમ આપણે જોઈ જ ગયા છે તે પ્રમાણે તમારે વિકલન કરતા જવાનું અને તેનો જવાબ જોવા મળશે તમને. તો આ રીતે તમે તેનો આન્સર મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો બંને પ્રશ્નમાં. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એના પછીનો જે પ્રશ્ન પૂછાયેલો છે તેની ચર્ચા કરીએ. આ થોડોક લાંબો પ્રશ્ન હતો જે ડબલ્યુ મેન્સમાં પૂછાયો હતો તેની વાત કરીએ. તો મને આપેલું છે નેક્સ્ટ પ્રશ્ન કે જો f એ r થી r પર વ્યાખ્યાયિત વિધેય હોય તથા f of x બરાબર x નો ઘન વત્તા x સ્ક્વેર કૌંસમાં f dash 1 વત્તા x કૌંસમાં f ડબલ ડેશ 2 વત્તા f ટ્રિપલ ડેશ 3 હોય તો f of 2 બરાબર ખાલી જગ્યા. ચલો હવે મારે આ મેળવીને આપવાનું છે. એ તકલીફ શું છે આ અચળાંકો મારા પાસે હાલ પૂરતા નથી. જો આ હોય તો અહીંયા x બરાબર 2 મૂકીને જવાબો મેળવી શકું. તો આ અચળાંકો મને હેરાન કરશે. તો મેં શું કરું થોડી વાર માટે ધારી લઉં. ધારો કે f dash of 1 બરાબર a f ડબલ ડેશ ઓફ 2 બરાબર b
અને એફ ટ્રિપલ ડેશ ઓફ 3 બરાબર સી, જ્યાં એ બી સી કોઈ વાસ્તવિક સંખ્યા હશે. ચાલો તમારું એફ ઓફ એક્સ શું થઈ જશે? જુઓ અહીંયા એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. ચલો હવે એક એક કરીને વિકલન કરીએ. તો પહેલાં કરું એફ ડેશ એક્સ. ચલો એફ ડેશ એક્સ કરું તો અહીંયા શું આવશે? જુઓ એક્સ ક્યુબ એટલે કે 3x સ્ક્વેર વત્તા 2ax વત્તા બી, સી તો 0 થઈ જશે. આ તમારું પહેલું સમીકરણ લઈ લઈએ. આ તમારું સમીકરણ નંબર બીજું જે મળ્યું તે. ચલો નેક્સ્ટ પાછું વિકલન કરો. આનું કારણ કે જો 3 વખત કરેલું છે એટલે આપણે 3 વખત કંઈ સંબંધ મેળવવા માંગીએ છીએ. ચલો 3 વખત વિકલન કરીએ તો આ થઈ જશે 6x વત્તા 2a. આ તમારું સમીકરણ નંબર 3. ત્રીજી વખત વિકલન કરી નાખો એફ ટ્રિપલ ડેશ ઓફ એક્સ બરાબર 6. આ તમારું ચોથું સમીકરણ થઈ જશે. હવે મેં એક્સ બરાબર 3 આગળ મૂકી દઉં તો માટે એફ ટ્રિપલ ડેશ ઓફ 3નું મૂલ્ય શું થઈ જશે? 6. ચલો એફ ટ્રિપલ ડેશ 3 શું છે? સી છે. તો સીનું મૂલ્ય મને શું મળી જશે? 6. હવે સીનું મૂલ્ય મને એફ ટ્રિપલ ડેશ ઓફ સી શું છે? 6 છે. તો મને આ મૂલ્ય મળી ગયું. ચલો હવે મારા પાસે જે બીજા સમીકરણ છે તેમાં કોના કોના મૂલ્ય અવેલેબલ છે તે જોઈ લઈએ અને તેના પરથી તેનો જવાબ મેળવું છું. તો અલગ અલગ પ્રશ્નોનો ઉકેલ મેળવીને તમે જવાબ મેળવી શકો છો. ચાલો પછી એક્સ બરાબર 2 આગળ. ચલો એક્સ બરાબર 2 આગળ મેં સમીકરણ નંબર 3 માંથી યુઝ કરું છું. તો સમીકરણ ત્રણ પરથી મેળવીએ. ચલો તો 3 પરથી શું થઈ જાય? એક્સ બરાબર 2 આગળ માટે એફ ડબલ ડેશ ઓફ 2 થઈ જશે બરાબર 6 દુ 12 વત્તા 2a. ચલો એફ ડબલ ડેશ 2 શું છે? બી છે. એફ ડબલ ડેશ 2 શું છે? બી છે. તો મને એ અને બીનું સમીકરણ મળી જશે પહેલા કિસ્સામાં અને તેનો ઉપયોગ કરીને પાછું મેં અહીંયા પણ તેનો જવાબ મેળવી શકું છું. તો મારે એ રીતે મેળવવાનું છે. એફ ડબલ ડેશ ઓફ 2 શું આવશે? બી છે. સોરી એફ ડબલ 2 શું છે મારા પાસે? બી. ચલો તેની ચર્ચા કરીએ આપણે. તો આપણને શું મળશે? જુઓ અહીંયા માટે બી બરાબર 12 પ્લસ 2a. આ સમીકરણ મળી ગયું મને. ચલો ત્રીજું સમીકરણ મારા પાસે શું છે તે જુઓ કે બીજા નંબરનું સમીકરણ. તો તેનો ઉપયોગ કરીએ હવે કે તેનો ઉપયોગથી શું થઈ જશે તે જુઓ. તો હવે આપણે સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરીએ. તો હવે વાત કરીએ સમીકરણ x બરાબર 1 આગળ સમીકરણ 2 પરથી. 3 પરથી મેળવી લીધું. હવે 2 પરથી જોઈએ. તો 2 પરથી x બરાબર 1 મૂકો એટલે મને શું મળશે? એફ ડેશ ઓફ 1 બરાબર 3 વત્તા 2a વત્તા b. ચલો એફ ડેશ ઓફ x શું છે? 1 છે. એટલે આ થઈ જશે a બરાબર 3 પ્લસ 2a વત્તા b. માટે બધું આ સાઈડ આ લઈ જઈએ તો મને મળશે a વત્તા b અથવા બધું એક તરફ લઈ જાઓ તો b બરાબર મને અહીંયા શું મળશે? માઇનસ a માઇનસ 3. ચલો મને b ના બે સમીકરણ મળી ગયા. b બરાબર 12 પ્લસ 2a પણ થાય અને b બરાબર માઇનસ a માઇનસ 3 પણ થાય. માટે મેં અહીંયા લખી શકું કે 12 પ્લસ 2a બરાબર માઇનસ a માઇનસ 3. ચલો આ સાઈડ લઈ જાઓ એટલે આ થઈ જશે 3a બરાબર માઇનસ 15. માટે a બરાબર થઈ જશે માઇનસ 5 અને a બરાબર જો માઇનસ 5 મૂકી દઉં તો b બરાબર મને મળશે 5 ઓછા 3. માટે b બરાબર મને શું મળશે? 2. અહીંયા મૂક્યું છે મેં a બરાબર માઇનસ 5 ક્યાં મૂકી દીધું અહીંયા. તો b બરાબર મને શું મળી જાય છે? 3. એટલે મારું મૂલ્ય શું થઈ જશે? જુઓ હવે બધા મૂલ્ય મળી ગયા. તો માટે હવે મેં લખી શકું એફ ડેશ ઓફ 1 બરાબર a છે જેનું મૂલ્ય માઇનસ 5 છે. એફ ડબલ ડેશ ઓફ 2 બરાબર b હતું જેનું મૂલ્ય 2 છે. અને એફ ટ્રિપલ ડેશ ઓફ 3 બરાબર c હતું જેનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 6. તો હવે વિધેયમાં મૂકી દો. કયા પ્રશ્નમાં? આ સમીકરણમાં સમીકરણ 1 માં મૂકી દો બધું. તો સમીકરણ 1 પરથી શું મળશે? જુઓ સમીકરણ 1 પરથી આપણને મળશે એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ વત્તા ax સ્ક્વેર.
ચાલો એ એક્સ સ્ક્વેર શું આવશે તે જુઓ, એ એક્સ સ્ક્વેર એની સ્થાને શું મૂકવાનું છે આપણે -5, તો -5x સ્ક્વેર આવશે. ચાલો પછી bx આવશે, bx ની જગ્યાએ 2 એટલે કે 2x વત્તા 2x વત્તા 6. આ મારો f of x થઈ ગયું. ચલો મને પૂછેલું છે મૂલ્ય કોનું, f of 2 નું. ચલો વિકલ્પ કયા કયા છે તે નથી લખેલા હજુ, તો વિકલ્પ લખી દઈએ. મને વિકલ્પ આપેલા છે કયા કયા તે, કે 8, અહીંયા વિકલ્પ આપેલા છે મને 8, -2, -4 અને 30. આ 4 વિકલ્પ મને અહીંયા આપવામાં આવેલા છે આના માટે, કે કયા આવશે આ 4 માંથી. ચલો તો આપણે ગણતરી કરીએ. x બરાબર શું મૂકવાનું છે, 2 મૂકવાનું છે, તો મૂકી દઈએ. તો માટે f of 2 એટલે કે 8 ઓછા 5 ચોક 20 વત્તા 4 વત્તા 6. ચલો સાદુરૂપ આપીએ તો 6 ને 4 10 અને 18 માટે f of 2 બરાબર 18 ઓછા 20 માટે f of 2 નું મૂલ્ય થઈ જશે -2. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો? તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉકેલ પણ મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ઉકેલ કઈ રીતે મેળવો છો. થઈ જશે આ પ્રશ્ન. તો આ એક લાંબો પ્રશ્ન હતો જે તમને JEE-માં પૂછાયો હતો. ચલો આગળની વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે તમારે કરવાનું છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલું છે કે જો x log આધાર e કૌંસમાં પાછું log x આધાર e માઇનસ x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 4 જ્યાં y ગ્રેટર દેન 0 છે, તો dy બાય dx નું x બરાબર e આગળનું મૂલ્ય ખાલી જગ્યા છે. વિકલ્પ આપેલા છે જુઓ, e ના છેદમાં 4 પ્લસ e સ્ક્વેર, બીજો વિકલ્પ છે 1 પ્લસ 2e ના છેદમાં 2 વર્ગમૂળમાં 4 પ્લસ e સ્ક્વેર, ત્રીજો વિકલ્પ છે 2e માઇનસ 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 4 પ્લસ e સ્ક્વેર, અને ચોથો વિકલ્પ છે 1 પ્લસ 2e ના છેદમાં વર્ગમૂળમાં 4 વત્તા e સ્ક્વેર. ચલો હવે આનું વિકલન આપણે મેળવવાનું છે. વિધેય કયું છે આખું આ છે. ચલો તો વિધેય લખી દઈએ. સૌપ્રથમ x એ x ગુણાકારમાં log આધાર e પાછું log આધાર e સાથે x માઇનસ x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 4. x ની સાપેક્ષ વિકલન કરો એટલે અહીંયા એક વિધેય અને એક વિધેય એટલે અહીંયા ગુણાકારનો નિયમ લાગે. ચલો વિકલન કરતા x એઝ ઇટ ઇઝ રાખો. ચલો પહેલા બહારના logનું વિકલન 1 ના છેદમાં log x વિથ આધાર e, પછી અંદરના વિધેયનું વિકલન log x નું વિકલન થઈ જશે 1/x વત્તા log ઓફ e ગુણાકારમાં log ઓફ e વિથ x સેમ, અને x નું વિકલન શું થઈ જશે 1. આ તો આપણે ખાલી આ બેનો વિધેય કર્યું. ચલો હવે માઇનસ x સ્ક્વેરનું વિકલન -2x પ્લસ 2y નું વિકલન 2y ઇન્ટુ dy બાય dx બરાબર 0. ચલો આપણે કીધું છે x બરાબર e આગળ આનું મૂલ્ય શું થાય. હવે જો x બરાબર e મૂકી દઈએ એટલે આપણને મૂલ્ય મળી જાય, પણ y આગળનું મૂલ્ય મને ખબર નથી. તો પહેલા x બરાબર e તો મૂકી દઈએ આપણે. તો x બરાબર e આગળ, તો x બરાબર e મૂકીએ પહેલા તો આ જો x x કેન્સલ, log e વિથ આધાર v1 એટલે પહેલું મૂલ્ય તમને શું મળશે 1 વત્તા log 1 ગુણાકારમાં 1 માઇનસ 2e વત્તા 2y 2e વત્તા 2y ગુણાકારમાં dy બાય dx બરાબર 0. ખ્યાલ આવી ગયો કે થઈ જશે. ચલો log 1 નું પદ તો આખું 0 થઈ ગયું, તો મેં y વાળા પદ એક તરફ લઈ જાઉં અને dy બાય dx એક તરફ લઈ જાઉં છું. સો ધેરફોર મને શું મળશે કે 2y dy બાય dx બરાબર 2e માઇનસ 1 માટે dy બાય dx બરાબર મને મળશે 2e માઇનસ 1 ના છેદમાં 2y. હવે y નું મૂલ્ય મારા પાસે નથી એટલે y નું મૂલ્ય મારે શોધવું પડે, પણ જો તમે નહીં કરવા માંગો તો કંઈ વાંધો નથી. જો આખા વિકલ્પમાં 2e માઇનસ 1 એક જ ઓપ્શનમાં આવે છે, કયોમાં? જો આયરો આ, એટલે આપણને ખબર છે કે આ જ આન્સર મારો સાચો પડવાનો છે, આગળ ગણતરીની જરૂર નથી. પણ વાત આવે સર y નું મૂલ્ય આ કેવી રીતે બને? તો x બરાબર e આગળ તમારે ક્યાં મૂકવાનું? આ આખા વિધેયમાં x બરાબર e મૂકો જેનાથી તમને y નું મૂલ્ય મળે. તો જો કેવી રીતે થાય કે તમે જો x બરાબર e મૂકો તો log e વિથ બેઝ e 1, log 1 શું થઈ જાય 0,
એટલે પહેલું 0 થઈ જાય. અહીંયા થઈ જશે માઇનસ ઈ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 4, માટે વાય સ્ક્વેર બરાબર 4 વત્તા ઈ સ્ક્વેર આવી ગયું, માટે વાય બરાબર આવશે વર્ગમૂળમાં 4 વત્તા ઈ સ્ક્વેર. પ્લસ માઇનસ નહીં લાગશે કારણ કે વાય ધન છે એટલે પ્લસ માઇનસ લગાવ્યા વગર ખાલી ધન વર્ગમૂળમાં 4 વત્તા ઈ સ્ક્વેર આવી ગયું. તો અહીંયા મૂકી દો તમે તો તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે કે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 2e માઇનસ 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 4 વત્તા ઈ સ્ક્વેર. જોયું મેં ડાયરેક્ટ કીધો જવાબ. આપણે ઉપરનો અંશ જોઈ લીધો કે અંશમાં બીજું કોઈ પણ 2e માઇનસ 1નું સ્વરૂપ નથી, તો મારો જવાબ એ જ આવવાનો છે. તો વાયનું મૂલ્ય ગણતરી કરીને સમય બગાડવાની જરૂર નથી. હા, પણ જો પાછું 2e માઇનસ 1 બે ઓપ્શનમાં હતા ને તો મારે ગણતરી કરવી પડે. તો તે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે આની ગણતરી કઈ રીતે કરો છો. ખ્યાલ આવી જશે આ પ્રશ્નમાં કઈ રીતે કરશો. એટલે મારો વિકલ્પ નંબર 3 મારો સાચો જવાબ જોવા મળશે. ચાલો આગળ જઈએ બીજા પ્રશ્ન પર, જે બીજો એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે તેના પર. ચાલો ત્યાર પછીનો જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તે આપેલો છે મને કંઈક આ રીતે કે જો x ગ્રેટર ધેન 1 માટે બે એક્સ આખાની ઘાતમાં 2y બરાબર 4 ગુણાકારમાં e ની ઘાત 2x માઇનસ 2y હોય તો 1 પ્લસ log 2x આખાનો વર્ગ dy બાય dx બરાબર ખાલી જગ્યા મળે. ઓપ્શન આપેલા છે log 2x વિથ બેઝ e, બીજો વિકલ્પ આપેલો છે log x log 2x વિથ બેઝ e વત્તા log 2 વિથ બેઝ e આખાના છેદમાં x. ત્રીજો વિકલ્પ આપેલો છે x log 2x વિથ બેઝ e અને ચોથો વિકલ્પ આપેલો છે આપણને x log 2x માઇનસ log 2 વિથ બેઝ e ના છેદમાં x. ચલો આ ચાર વિકલ્પ આપણને આપેલા છે અને આપણે જવાબ મેળવવાનો છે. હવે વિચાર આવે સર કઈ રીતે પ્રશ્ન શરૂઆત કરીએ. ઘાત વિધેયની ઘાતમાં વિધેય આવી ગયું. જો તો મેં કીધેલું વિધેયની ઘાતમાં વિધેય આવે એટલે આપણે શું લગાવીએ, લઘુગણક લગાવીએ, લઘુગણકીય વિકલન. તો આ શું છે વિધેયની ઘાતમાં વિધેય. તો બંને બાજુ log લઈ લો ડાયરેક્ટલી, બંને બાજુ log આધાર e લેતા. ચલો log લઈએ તો ઘાત આગળ આવી જશે એટલે ડાબી બાજુ આવશે 2y ગુણાકારમાં log 2x. ચલો અહીંયા થઈ જશે log 4 ગુણાકારમાં e એટલે આને લખી શકો આ રીતે log 4 વત્તા e ની ઘાતમાં છે એટલે આને લખી શકું મેં 2x માઇનસ 2y ગુણાકારમાં log e વિથ બેઝ e. ચલો 4 ને લખી શકું 2 નો વર્ગ, 2 પાછો આગળ આવી જશે, 2 અહીંયા પણ છે અને 2 અહીંયા પણ આવે એટલે 2 બધામાંથી શું આવી જાય સામાન્ય. એટલે મને અહીંયા શું જોવા મળશે y ગુણાકારમાં log 2x બરાબર log 2 વિથ બેઝ e વત્તા x માઇનસ y. ખ્યાલ આવી ગયો. log e વિથ બેઝ e શું થઈ જશે 1 એટલે આપણને મળશે ખાલી x અને ઓછા y. હવે મારે dy બાય dx મેળવવાનું છે એટલે મેં શું કરું, y વાળા બધા બધું એક તરફ લઈ જાઉં તો મને y આ માઇનસ y અહીંયા આવશે એટલે પ્લસ y થઈ જશે. y સામાન્ય કાઢા એટલે મને અહીંયા મળશે 1 પ્લસ log 2x બરાબર x વત્તા log 2 વિથ બેઝ e અને છેદમાં લઈ જાઓ માટે y બરાબર તમને શું મળશે x વત્તા log 2 વિથ બેઝ e આખાના છેદમાં 1 પ્લસ log 2x વિથ બેઝ e. y મળી ગયું. તમારે શું મેળવવાનું છે dy બાય dx. ચલો dy બાય dx મેળવવા માટે તમારે શું કરવું પડશે, u બાય v ભાગાકારનો નિયમ લગાવવો પડશે. તો મારા પાસે શું આવશે, જો ડાબી બાજુમાં dy બાય dx બરાબર. ચલો આની ગણતરી કેવી રીતે કરવાના છે તે જોઈ લો. dy બાય dx માં પહેલા શું આવશે, છેદ એઝ ઇટ ઇઝ એટલે કે 1 પ્લસ log 2x વિથ બેઝ e એઝ ઇટ ઇઝ અને અંશનું વિકલન એટલે x નું વિકલન 1 અને log 2 તો અચળ સંખ્યા એનું વિકલન શું થઈ જાય 0 એટલે અહીંયા શું મને મળશે 1 માઇનસ. ચલો બીજું શું આવશે તે જુઓ, આ એઝ ઇટ ઇઝ એટલે કે x વત્તા log 2 વિથ બેઝ e અલગ એઝ ઇટ ઇઝ અને 1 બાય log 2x નું વિકલન શું થઈ જશે, જુઓ log 2x નું વિકલન થઈ જશે 1 બાય 2x.
તો 1/2x ઇન્ટુ 2 થઈ જશે, કારણ કે 2xનું પણ વિકલન થાય છે અહીંયા. તો આ થઈ જશે 1/2x ઇન્ટુ 2. અને આખાના છેદમાં તમને શું જોવા મળશે? જુઓ કે 1 log 2x આખાનો વર્ગ. ચલો આને ચોકડી ગુણાકાર કરીને અહીંયા લઈ જાઓ એટલે તમારું જો પ્રશ્ન તૈયાર થઈ ગયો આખો. આજ ખ્યાલ આવ્યો મેં આવું કેમ કર્યું? મારે પ્રશ્નમાં 1 log 2x નો વર્ગ લાવવાનો હતો એટલે મેં એને છેદમાં લઈ ગયો. તેથી u/v લગાવીને તમે ડાયરેક્ટ એનો વર્ગ કરી શકો છો. તો ડાયરેક્ટ મારો પ્રશ્ન તૈયાર થઈ જશે. એટલે કે મારો પ્રશ્ન શું છે? 1 log 2x નો આધાર e આખાનો વર્ગ ગુણાકારમાં dy/dx બરાબર. ચલો સાદુરૂપ શું આવશે તે જુઓ. સાદુરૂપ શું આવવાનું છે મારું તેની ચર્ચા કરીએ આપણે. તો મને શું મળશે જુઓ? પહેલાં સાદુરૂપમાં આ 2x લસા લઈ લો. પહેલાં આ 2 કેન્સલ, x લસા લઈ લઈએ તો મને મળશે x કૌંસમાં 1 log 2x વિથ બેઝ e માઇનસ x માઇનસ log 2 વિથ બેઝ e આખાના છેદમાં x. ચલો x પ્લસ માઇનસ એને કેન્સલ થઈ જશે આખું આ. એટલે આપણને શું મળશે? જો આ રીતે મળશે. માટે આ મળશે મને x log 2x માઇનસ log 2 વિથ બેઝ e અને આખાના છેદમાં x. એટલે મારો જવાબ જોઈ શકો ડાયરેક્ટલી તમે કે મારો જવાબ કયો આવશે? પ્રશ્ન નંબર 4. એટલે મેં ગોઠવણી એવી રીતે કરી કે જેથી કરીને મને ડાયરેક્ટલી 1 log 2x આખાનો વર્ગ dy/dx મળી જાય. તો તે ગોઠવણી કરવા માટે મેં ભાઈને એક તરફ લઈ ગયો કે જેથી કરીને વિકલન મને મળી જાય. તમે ડાયરેક્ટ વિકલન કરવા માંગો તો ડાયરેક્ટ પણ કરી શકો, પછી dy/dx ને અલગ કરી નાખો. તો તે રીતે પણ તમે જો વિકલન કરવા માંગો તો કરી શકો. એવું જરૂર નથી કે તમારે ભાગાકારનો નિયમ બનાવવો જ પડે. તમે અલગ અલગ પણ પછી મારે એવી રીતે સાદુરૂપ આપવાનું કે મને આનો જવાબ મળી જાય. કે તો પછી dy/dx મૂકીને તમે આમાં સાદુરૂપ આપો તો તમને શું જવાબ મળે તે તમારે જોવું પડે. તો એ તમારી ચર્ચા પર આધાર રાખે કે તમે એનો કઈ રીતે ઉકેલ મેળવો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? તો આ રીતે તમે તેનો જવાબ સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે? ચાલો આગળ વધીએ બીજા નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે 2 પ્રશ્ન કુલ બાકી છે જે 2019માં પૂછાયેલા હતા. આ 2 પ્રશ્ન સાથે આપણા 2019ના પણ JEE મેન્સના જે પણ પ્રશ્ન પૂછાયેલા હતા વિકલનને લગતા તે પૂર્ણ થઈ જશે. ચલો આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. જો કઈ રીતે પૂછાયેલો હતો કે જો f of x બરાબર log વિથ બેઝ e કૌંસમાં sin x હોય અને g of x બરાબર sin ઇન્વર્સ કૌંસમાં e ની ઘાત માઇનસ x હોય, જ્યાં x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. જો અને આલ્ફા એ ધન વાસ્તવિક સંખ્યા મળે જેથી a બરાબર FOG નું વિકલન આલ્ફા માટે મળે, આલ્ફા આગળ મળે, અને b બરાબર FOG આલ્ફા આગળ મળે તે હોય તો કયા વિકલ્પ સાચા છે? પહેલો વિકલ્પ આપવામાં આવેલો છે આપણને કે a આલ્ફા સ્ક્વેર b આલ્ફા વત્તા a બરાબર 0. બીજો વિકલ્પ આપેલો છે a આલ્ફા સ્ક્વેર ઓછા b આલ્ફા ઓછા a બરાબર 1. ત્રીજો વિકલ્પ આપેલો છે આપણને a આલ્ફા સ્ક્વેર માઇનસ b આલ્ફા માઇનસ a બરાબર 0. અને ચોથો વિકલ્પ આપેલો છે a આલ્ફા સ્ક્વેર પ્લસ b આલ્ફા માઇનસ a બરાબર માઇનસ 2 આલ્ફા સ્ક્વેર. એટલે મારો આન્સર શું આવે તે મારે જોવો જરૂરી છે. તો સૌ પ્રથમ મને અહીંયા FOG આ જરૂરી છે, એ આલ્ફા બિંદુ આગળ શું આવે તે. તો એના માટે પહેલાં તો x આગળ શું આવે એટલે મારે સૌ પ્રથમ અહીંયા મેળવવું પડશે f of g of x. ચલો f of g of x ને આપણે કેવી રીતે લખીએ? f કૌંસમાં g of x. ચલો g of x લખી દો. પહેલાં g of x શું છે તમારા પાસે? sin ઇન્વર્સ e રેઝ ટુ x છે. એટલે કે મને મળશે f કૌંસમાં sin ઇન્વર્સ કૌંસમાં e રેઝ ટુ માઇનસ x. ચલો f of a એટલે કે જ્યાં જ્યાં x આવે ને ત્યાં મારે આ વિધેય લખવાનું. તો અહીંયા x ક્યાં છે? ફક્ત અહીંયા છે. માટે હવે આ વિધેય શું બનશે? log કૌંસમાં sin તેના કૌંસમાં sin ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ x. ચલો sin ઇન્વર્સ કેન્સલ એટલે મને શું મળશે? અહીંયા આનો આધાર પણ e છે
એટલે કે log e ના ઘાતમાં e રેઝ ટુ માઇનસ એક્સ આગળ આવી જશે એટલે મને મળશે -x કૌંસમાં log e વિથ બેઝ e, એટલે કે મારું વિધેય શું થઈ જશે -x. એટલે મને શું મળ્યું અહીંયા તે જુઓ કે મારી ગણતરી હજુ બાકી છે, તો ખાલી મેં FOG મેળવીને આપેલું છે. તો મને અહીંયા મળી ગયું કે FOG x માટે -x છે, માટે FOG આલ્ફા માટે શું આવવાનું -આલ્ફા. ચલો FOG આલ્ફા માટે શું છે -આલ્ફા છે અને તેનું મૂલ્ય કોના બરાબર છે b, એટલે કે આ કોનું મૂલ્ય મળી ગયું મને b નું મૂલ્ય મળી ગયું. તે જ રીતે FOG ડેશ ઓફ x નું વિકલન શું થઈ જશે -1. હજુ અંદરનું ડાયરેક્ટ વિકલન કરું છું. ચલો તો માટે FOG નું વિકલન આલ્ફા આગળ પણ શું રહેવાનું -1 જ રહેવાનું છે. એ કોનું મૂલ્ય થઈ ગયું તમારું a નું મૂલ્ય, તો આ બરાબર શું થઈ ગયું a નું મૂલ્ય. હવે ચકાસણી કરવાની છે, મારે શું કરવાની છે ચકાસણી તે જુઓ કે આમાંથી શું આવે. તો જો a આલ્ફા સ્ક્વેર બધા સાથે છે, b આલ્ફા બધા સાથે છે, એટલે પહેલાં તો આપણે શું કરીએ a આલ્ફા સ્ક્વેર અને b મેળવી લઈએ. સો માટે a આલ્ફા સ્ક્વેર બરાબર -આલ્ફા સ્ક્વેર થઈ જશે અને b આલ્ફા સ્ક્વેર b આલ્ફા બરાબર શું થઈ જશે -આલ્ફા સ્ક્વેર. આ બંને સમાન થઈ ગયા. ચલો હવે એક એક ઓપ્શનમાં મૂકતા જાઓ અને જોતા જાઓ કે તમારો આન્સર સાચો આવે કે નહીં આવે. તો વિકલ્પ નંબર a માં મૂકીએ ડાબી બાજુમાં. તો ડાબી બાજુમાં છે a આલ્ફા સ્ક્વેર એટલે કે -આલ્ફા સ્ક્વેર માઇનસ b આલ્ફા સ્ક્વેર એટલે -આલ્ફા સ્ક્વેર અને વત્તા a એટલે કે પાછું -1, પર આ તો 0 નહીં બને એટલે પહેલો વિકલ્પ તમારો ખોટો છે. બીજા વિકલ્પમાં મૂકી જુઓ a આલ્ફા સ્ક્વેર એટલે -આલ્ફા સ્ક્વેર, b આલ્ફા એટલે કે -આલ્ફા માઇનસ પ્લસ થઈ જશે એટલે +આલ્ફા સ્ક્વેર, માઇનસ a એટલે કે +1 ઇક્વલ્સ ટુ 1, આલ્ફા સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે 1 ઇક્વલ્સ ટુ 1, એટલે આ ગાણિતિક રીતે સાચું થઈ ગયું. એટલે તમારો વિકલ્પ નંબર 2 સાચો જવાબ આપશે. એટલે કે મારો સાચો જવાબ કયો હશે વિકલ્પ નંબર 2. આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે કરવાનું. મૂલ્ય મેળવીને ખાલી ચકાસી લો કયા વિકલ્પ તમને સાચા જવાબો આપે છે. તે રીતે સી અને ડીમાં મૂકશો તો તમને જવાબ જોવા મળશે નહીં, બીજા બેમાં આન્સર નહીં આવશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે. ચલો હવે એક છેલ્લો પ્રશ્ન છે જે JEE મેન્સમાં બાકી છે 2019ના, તેની ચર્ચા કરી લઈએ. આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો કે જેથી તમે સરળતાથી આનો જવાબ મેળવી શકો. ચલો જોઈએ હવે આ કઈ રીતે આવશે. છેલ્લો પ્રશ્ન છે તમારો તે કે મને પૂછવામાં આવેલું છે છેલ્લા પ્રશ્નમાં કે tan ઇન્વર્સ sin x માઇનસ cos x છેદમાં sin x પ્લસ cos x નું x/2 ની સાપેક્ષ વિકલન ખાલી જગ્યા છે. tan ઇન્વર્સ sin x માઇનસ cos x દિવાના છેદમાં sin x વત્તા cos x નું x/2 ની સાપેક્ષ વિકલન ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલા છે 2, 1, 1/2 અને 2/3 અને x બિલોંગ્સ ટુ 0 to π/2. એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષ વિકલન મેં કીધેલું એટલે તમારે શું કરવાનું, u બરાબર તમે ધારી લો tan ઇન્વર્સ sin x tan ઇન્વર્સ sin x માઇનસ cos x ના છેદમાં sin x પ્લસ cos x અને v બરાબર તમે ધારી લો x/2. ચલો v ડેશ એટલે કે dv/dx તો આપણને ખબર જ છે શું આવવાનો છે 1/2 આવી જવાનું છે, આ તો ખબર પડી ગઈ. હવે આનું વિકલન કરવા પહેલાં સાદુરૂપ આપો. પ્રતિ વિધેયમાં આપણને ખબર છે કે આને ટેનમાં રૂપાંતર કરવું પડે, તો મેં u બરાબર અંશ અને છેદને cos x વડે ભાગાકાર કરું તો શું મળશે મને tan ઇન્વર્સ ઓફ tan x માઇનસ 1 ના છેદમાં tan x પ્લસ 1. tan x પ્લસ 1 લખું કે 1 પ્લસ tan x લખું બંને સમાન, એટલે આ થઈ જશે u બરાબર tan ઇન્વર્સ ઓફ tan x માઇનસ π/4. આ થઈ જશે tan x માઇનસ π/4 નું સૂત્ર. ચલો પર આ અંતરાલમાં છે કે નહીં તે ચકાસી લો પહેલાં કે 0 to π/2 માં આવે કે નહીં આવે તે ચકાસો, તો ધન કે ઋણની શક્યતા બની જાય તે તમારે જોવાનું છે કે કયો આન્સર આવશે તે.
ખ્યાલ આવી ગયો? તો ખાલી ચકાસી લઈએ કે ધન કે ઋણ બને કે નહીં બને. તો માટે એક્સનો અંતરાલ કેટલો છે? 0 થી π/2. માટે એક્સ માઇનસ π/4 નો અંતરાલ શું આવવાનો? -π/4 થી +π/4 આવવાનું, જે ઉપગણ હોય કોનો? -π/2 થી +π/2 નો. માટે અંતરાલમાં આવેલું છે, માટે u બરાબર તમને શું મળશે? ડાયરેક્ટલી x - π/4. માટે du/dx શું થઈ જશે તમારા પાસે? 1. ચલો તમારે શું મેળવવાનું છે? du ના છેદમાં dv, એટલે કે du/dx ના છેદમાં dv/dx. du/dx તમારા પાસે શું આવેલું છે? 1. dv/dx 1 ના છેદમાં 2. આ અંશનો છેદનો છેદ અંશમાં ચાલી જશે, એટલે મારો જવાબ શું આવી જશે? 2. એટલે હું જોઈ શકું છું કે વિકલ્પ નંબર 1 મારો સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે તમે તેનો ઉપયોગ મેળવી શકો છો. જો પ્રતિવિધેય જ્યારે પણ આવે તો મેં કીધેલું છે, પહેલાં વિધેયનું સાદુરૂપ આપો કે જેથી નાનામાં નાનું સ્વરૂપ બની જાય, અને ત્યારબાદ તેનું વિકલન કરવાનું છે કે જેથી કરીને મને પ્રશ્ન ખૂબ જ સરળતાથી જોવા મળી જાય છે. તો આ હતું તમારા JEE મેન્સ 2019 માટેના વિકલનના પ્રશ્નોનો ઉકેલ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 2013 થી લઈને 2018 સુધીમાં વિકલનના કયા કયા પ્રશ્નો પૂછાયેલા હતા તેની ચર્ચા કરીશું. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.